નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 18 વન્ય જીવન, જેમાં આપણે ભાગ 2નો અભ્યાસ કરીશું. આ ભાગ 2માં આપણે વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત શા માટે અને વન્યજીવો આજે સંકટમાં છે તે વિશેનો વિગતે અભ્યાસ કરીશું. પણ એ પહેલાં આપણે ભાગ 1માં જે અભ્યાસ કર્યો હતો તેની સંક્ષિપ્તમાં આપણે ચર્ચા કરી લઈએ. હવે વન્યજીવો કોને કહેવાય? તો માનવીની સહાય વગર કુદરતી અવસ્થામાં સ્વતંત્ર રીતે વિકાસ પામતા અને ઉછળતા તેમજ જીવતા જીવોને વન્યજીવો તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ભૂપૃષ્ઠ અને આબોહવામાં વૈવિધ્ય જોવા મળે છે અને આવું જ વૈવિધ્ય એ ભારતની વન્યજીવ સૃષ્ટિમાં પણ જોવા મળે છે. આપણે જોયું કે અગાઉ પ્રકરણ 17માં કે ભૂપૃષ્ઠ અને આબોહવાની વિવિધતાને આધારે ભારતમાં કુદરતી વનસ્પતિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. તો એવી રીતે ભૂપૃષ્ઠ અને આબોહવાની વિવિધતાને આધારે ભારતમાં વન્યજીવ સૃષ્ટિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. વિશ્વમાં વન્યજીવ સૃષ્ટિની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિ નોંધાઈ છે, જેમાંથી 81,251 જેટલી પ્રજાતિ જે ભારતમાં નોંધાઈ છે. અને ભારતમાં આ 81,251 પ્રજાતિમાં વિવિધ જાતના પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન વર્ગના પ્રાણીઓ, મત્સ્ય જાતો અને કીટકોનો સમાવેશ કરવામાં આવે છે. આ 81,251 પ્રજાતિમાં લગભગ 60,000 જાતના તો કીટકો જ જોવા મળે છે. આ ઉપરાંત દેશમાં વિવિધ પ્રકારના જે જંગલો આવેલા છે અને એ જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના પણ આજે સંશોધનો ચાલી રહ્યા છે. જૈવ વિવિધતાની દૃષ્ટિએ ભારત એ વિશ્વમાં કે 8 દેશોમાં 6ઠું સ્થાન ધરાવે છે. હવે ભારતમાં કે જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે અને તેની સરખામણીમાં જોઈએ તો જીવોનું વૈવિધ્ય એ વધુ જોવા મળે છે. હવે વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે કુદરતી વનસ્પતિના પ્રકારો પાડવામાં આવ્યા છે. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે અને ભારતમાં જોવા મળતી વિવિધ જૈવ સૃષ્ટિ અને તેની લાક્ષણિકતાઓને આધારે તેમજ કોઈપણ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ અને વસવાટને આધારે ભારતના પ્રાણી ભૌગોલિક વિભાગો પાડવામાં આવ્યા છે. ભારતના પ્રાણી ભૌગોલિક વિભાગો કુલ 9 વિભાગો છે. હિમાલયનો પ્રદેશ, લદ્દાખ અને શુષ્ક શીત ક્ષેત્રો, હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ. હવે આ પ્રાણી ભૌગોલિક વિભાગો પ્રમાણે પ્રાણીઓમાં પણ વૈવિધતા જોવા મળે છે. ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દરિયા કિનારાના મેદાનો, ઉચ્ચ પ્રદેશો, વિશાળ પર્વતીય વિસ્તારો, દલદલના પ્રદેશો એટલે કે કાદવ કીચડવાળા પ્રદેશો, સમુદ્ર કિનારો તેમજ વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા જે વર્ષાવનો કહીએ તે, મોસમી પાનખર જંગલો અને હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં શંકુદ્રુમ જંગલોની વિવિધતા જોવા મળે છે. અને એને લીધે આ વિવિધ ભૂપૃષ્ઠ ધરાવતા વિસ્તારોમાં વસતા વન્યજીવોમાં પણ વિવિધતા જોવા મળતી હોય છે. અને આ જે જંગલોની વિવિધતા છે એ જંગલોની વિવિધતા એ વન્યજીવોના નિવાસ માટેની પાર્શ્વ ભૂમિકા પૂરી પાડે છે. હવે ભારતમાં જે વન્યજીવોનું વૈવિધ્ય છે તેમાં દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં જે એશિયાઈ સિંહો છે એ જોવા મળે છે. એવી જ રીતે બ્રહ્મપુત્રા નદીના દલદલીય વિસ્તારોમાં એટલે કે અસમમાં બ્રહ્મપુત્રા નદીના કિનારાના વિસ્તારોમાં એક શીંગી ભારતીય ગેંડા જોવા મળે છે. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા જોવા મળે છે. જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી બકરીઓ અને કસ્તુરી મૃગ પણ જોવા મળે છે. હવે દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, જેને આપણે ભારતીય બાયસન તરીકે ઓળખીએ છીએ, તે જોવા મળે છે. તેમજ મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘની સંખ્યા મોટી માત્રામાં જોવા મળે છે. કચ્છના નાના રણમાં ઘુડખર તરીકે ઓળખાતા જંગલી ગધેડાની સંખ્યા નોંધપાત્ર છે અને કચ્છના મોટા રણમાં
જળપ્લાવિત વિસ્તારોમાં કે સુરખાબ પક્ષી એ પોતે ઈંડા મૂકવા આવતું હોય છે, એટલે સુરખાબ પક્ષી જોવા મળે છે. એવી જ રીતે રાજસ્થાનના ઘાસભૂમિના વિસ્તારોમાં કે જે એક સમયે લુપ્ત બન્યું હતું એવું ઘુરાડ પક્ષી આજકાલ એની સંખ્યા નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હવે તાજેતરના વર્ષોમાં આ ઘુરાડ પક્ષીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એવી જ રીતે ભારતના જળપ્લાવિત વિસ્તારોમાં એટલે કે નદી કિનારો છે કે દરિયા કિનારાના વિસ્તારોમાં કે પક્ષી અભયારણ્ય વિસ્તારો છે એવા વિસ્તારોમાં કે શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી યાયાવર પક્ષીઓ એટલે કે ભટકતા પક્ષીઓ, વિદેશી પક્ષીઓ એ શિયાળો ગાળવા માટે આવે છે. પશ્ચિમના દેશોમાં શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે, જેને લીધે આ યાયાવર પક્ષીઓ એ શિયાળો ગાળવા ભારતમાં આવે છે. કે શિયાળો ભારતમાં પશ્ચિમના દેશોની સરખામણીમાં ભારતનો શિયાળો એ એકંદરે ગરમ અને હૂંફાળો હોય છે, જેને લીધે યાયાવર પક્ષીઓ જેવા કે સાઇબેરિયન ક્રેન, પેલિકેન, તિબેટિયન બતક અને કુંજ કરકરા વગેરે જેવા યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે અહીંયા આવતા હોય છે. એવી જ રીતે નિકોબાર દ્વીપ સમૂહના વિસ્તારોમાં નિકોબારી કબૂતર જોવા મળે છે. પશ્ચિમ ઘાટના ગીચ વર્ષા વનોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે અને તેમજ આ લક્ષદ્વીપ ટાપુઓમાં પરવાળાની દુર્લભ પ્રજાતિ જોવા મળે છે. અને એની સાથે સાથે સસ્તન વર્ગના પણ કેટલાક પ્રાણીઓ અને સરીસૃપ વર્ગના પણ વિવિધ જાતો જોવા મળે છે. અને એમાંય સરીસૃપમાં લગભગ સાપ, અજગર, રાજનાગ અને નાગની સંખ્યા તેમજ પાટલાગો અને અજગર વગેરેની સંખ્યા નોંધપાત્ર ગણવામાં આવે છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ જોવા મળતી હોય છે. અને જંગલ વિસ્તાર ઉપરાંત ખેતી જ્યાં થતી હોય એવા વિસ્તારો એટલે કે કૃષિ વિસ્તારોમાં અને ગૌચર ભૂમિમાં તેમજ પડતર જમીનમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર એટલે કે ભૂંડ, શેળો વગેરે જેવા પ્રાણીઓ અને વિવિધ પ્રકારના પક્ષીઓ. આ પક્ષીઓમાં કોયલ, પોપટ, રાષ્ટ્રીય પક્ષી મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, સંભળી અને કાબર તેમજ ઢોર બગલાની સંખ્યા એ નોંધપાત્ર ગણવામાં આવે છે. તો આપણે જોયું ભારતનું વૈવિધ્યસભર પ્રાણી જીવન. હવે વિદ્યાર્થી મિત્રો કે સારસ એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે અને ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. તો ભારતમાં વિવિધ પક્ષી પ્રજાતિ જોવા મળે છે, એમાં સૌથી મોટું પક્ષી સારસ અને સૌથી નાનું પક્ષી ફૂલ સૂંઘણો છે. હવે ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ એ સૌથી મોટું પતંગિયું છે અને સિરસ એ સૌથી નાનું પતંગિયું છે. હવે જોઈશું કે વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે. તો ભૂતકાળ તરફ આપણે નજર દોડાવીએ તો આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં વન્યજીવોના અસ્તિત્વ માથે મોટું સંકટ કે જોખમ તોળાઈ રહેલું છે. આજથી 100 વર્ષ પહેલાં ભારતમાં વાઘ એ હજારોની સંખ્યામાં જોવા મળતા હતા અને આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ વિભાગના મંત્રાલય દ્વારા 2014ના એક અંદાજ મુજબ વાઘની સંખ્યા 2226 જેટલી નોંધાઈ છે. એટલે વાઘની સંખ્યામાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો થયો છે કે આજથી કેટલાક દાયકાઓ પહેલાં આપણે વન્યજીવોની જે અસ્તિત્વ હતું એના ઉપર જો નજર કરીએ તો આજે એની સરખામણીમાં વન્યજીવોના માથે જોખમ તોળાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ એ ભારતમાં હજારોની સંખ્યામાં જોવા મળતું હતું, પરંતુ વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના અંદાજ મુજબ આજે ભારતમાં વાઘની સંખ્યા 2226 જેટલી નોંધાઈ છે. અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેની માટે પગલાં લેવાથી વાઘની સંખ્યામાં વધારો થયો છે. એટલે વાઘની સંખ્યામાં થઈ રહેલા સતત ઘટાડાને ધ્યાનમાં રાખી અને ભારત સરકારના વન સંરક્ષણ વિભાગે પ્રોજેક્ટ ટાઈગર એટલે કે વાઘ પરિયોજના અમલમાં મૂકી અને જેને લીધે વાઘોના સંરક્ષણ માટેના સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા અને જેને લીધે આજે વાઘની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હવે દુધાળા પશુઓની સારવાર માટે
વપરાતી પ્રતિબંધક ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલું માંસ ખાવાથી આજે ગીધની પ્રજાતિ જાણે નામશેષ થઈ ગઈ છે. એટલે કે દુધાળા પશુઓની તબીબી સારવાર માટે વપરાતી ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલું માંસ ખાવાથી કે આ જે દુધાળા પશુઓ મૃત્યુ પામે છે ત્યારે ગીધ એ કુદરતનું સફાઈ કામદાર છે અને આ દુધાળા પશુઓ કે ઢોર ઢંખર જે મૃત્યુ પામે છે એનું માંસ ખાય છે. તો દુધાળા પશુઓની સારવારમાં વપરાતી ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલું માંસ ખાવાને લીધે આજે ગીધની સંખ્યામાં પણ ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે. 20મી સદીની શરૂઆતમાં સમગ્ર ભારતના જંગલોમાં જોવા મળતો ચિત્તો કે આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થઈ ચૂક્યો છે. તો ભારતના જંગલોમાંથી નષ્ટ થઈ ચૂકેલું પ્રાણી કયું? તો ચિત્તો, કે 20મી સદીની શરૂઆતમાં તે ભારતના જંગલોમાં જોવા મળતો હતો, પરંતુ આજે ભારતના જંગલોમાંથી ચિત્તો નામશેષ થઈ ગયો છે. હવે ગીરમાં એશિયાઈ સિંહો એ એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. તે આજે એકમાત્ર ગીરના જંગલો પૂરતા મર્યાદિત છે. કે એશિયાઈ સિંહો વિશ્વમાં એકમાત્ર ભારત જ એક એવો દેશ છે કે જે વાઘ અને સિંહ બંને કુદરતી અવસ્થામાં વિચરતા જોવા મળે છે. અને એક સમયે કે મધ્ય પૂર્વ એશિયાના જંગલો સુધી આ સિંહો છે એ કુદરતી અવસ્થામાં વિચરતા જોવા મળતા હતા, પરંતુ આજે માત્ર ને માત્ર ભારતમાં તે ગીરના જંગલોમાં જ એશિયાઈ સિંહો જોવા મળે છે. અને એમની સંખ્યામાં થઈ રહેલા નોંધપાત્ર ઘટાડાને ધ્યાનમાં લઈ અને એમના સંરક્ષણ અને સંવર્ધન માટે 2015માં એમની વસ્તી ગણતરી કરવામાં આવી, જે મુજબ ગીરના જંગલોમાં એમની સંખ્યા 523 જેટલી નોંધાઈ હતી. એટલે કે સિંહોની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી અને સિંહ પરિયોજના અમલમાં મૂકવામાં આવી અને ત્યારબાદ વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા 2015માં સિંહોની સંખ્યાની ગણતરી કરવામાં આવી તો તે 523 જેટલી નોંધાઈ હતી. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં જોવા મળતા સારસ પક્ષી કે જેની સંખ્યા પણ આજે ઘટી ગઈ છે. અને વન્ય જીવ સૃષ્ટિ તો છેવટે જીવસૃષ્ટિનો જ એક અભિન્ન ભાગ ગણાય છે. જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યાઓમાં થતો ઘટાડો અને એ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો સૂચવે છે. આ બાબત એક ચિંતાજનક બાબત છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોમાંનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ એ આજે ભાગ્યે જ જોવા મળે છે. અને વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં જોવા મળતો ચિલોત્રો એ પણ આજે ભાગ્યે જ જોવા મળે છે. તો માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડે આજે પર્યાવરણની અસંતુલનની અનેક મોટી સમસ્યાઓ સર્જી છે અને અનેક માઠા પરિણામો આજે ભોગવવામાં આવી રહ્યા છે. અને હજુ પણ આપણી પાસે સમય છે કે વન્યજીવોના જતન અને સંરક્ષણ માટે જો યોગ્ય પગલાં નહીં લઈએ તો કદાચ એક સમય એવો આવશે કે વન્યજીવો એ આગામી દિવસમાં કેવળ આપણી ભાવિ પેઢીને ચિત્રોમાં જ બતાવવાના રહેશે. તો વન્યજીવોના સંરક્ષણ માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે? તો ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાઈ આવે છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં વન્યજીવોના અસ્તિત્વને માથે જોખમ ઊભું થયું છે. આજથી 100 વર્ષ પહેલાં કે હજારોની સંખ્યામાં ભારતમાં વાઘ જોવા મળતા હતા. આજે તેની સંખ્યા કે ભાગ્યે જ જોવા મળે છે. ભારતના વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના અંદાજ મુજબ વાઘની સંખ્યા 2226 જેટલી નોંધાઈ છે. વાઘોની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી અને વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકવામાં આવ્યો અને એ પછી વાઘોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને એ એક સારી બાબત ગણવામાં આવે છે. દુધાળા પશુઓની સારવાર માટે વપરાતી ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલું માંસ ખાવાને લીધે આજે ગીધની પ્રજાતિ એ નામશેષ થવાને આરે છે. 20મી સદીની શરૂઆતમાં સમગ્ર ભારતના જંગલોમાં જોવા મળતો ચિત્તો એ આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ
થઈ ચૂક્યો છે. એક સમયે મધ્ય પૂર્વ એશિયાના જંગલો સુધી સિંહો વિચરતા જોવા મળતા હતા. ગીરના એશિયાઈ સિંહો એ આજે માત્ર ગુજરાત રાજ્યમાં ગીરના જંગલોમાં જ તેની સંખ્યા જોવા મળે છે. અને સિંહોની સંખ્યામાં થઈ રહેલા નોંધપાત્ર ઘટાડાને ધ્યાનમાં રાખી અને સિંહ પરિયોજના અમલમાં મૂકવામાં આવી અને આ સિંહ પરિયોજના અંતર્ગત 2015માં સિંહોની સંખ્યાની ગણતરી કરવામાં આવી તો તે 523 જેટલી નોંધાઈ હતી. એક સમયે ગુજરાતમાં સારસ પક્ષી એ ખૂબ જ વધુ માત્રામાં જોવા મળતું હતું. સારસ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળતું હતું. આજે એની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. એવી જ રીતે ગુજરાતના પર્વતીય વિસ્તારોનું મૂળ વતની એવું શ્યામ ગરુડ કે જે આજે ભાગ્યે જ જોવા મળે છે અને વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં સહજ જોવા મળતો ચિલોતરો આજે ભાગ્યે જ જોવા મળે છે. જેને લીધે આજે આ વિવિધ વન્ય જીવોની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી અને આજે વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત ઊભી થઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 138 ઉપર ભારતમાં અગત્યના જે રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય દર્શાવવામાં આવેલા છે. એવી જ રીતે પાઠ્યપુસ્તકના પેજ નંબર 139 ઉપર ભારતના નકશામાં વન્યજીવ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો દર્શાવવામાં આવેલા છે. તે તમે ધ્યાનથી જોશો કે અભયારણ્યમાં કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય કે જે અસમમાં આવેલું છે અને જે એકશીંગી ભારતીય ગેંડા, જંગલી ભેંસ અને હરણ માટે હરણોના સંરક્ષણ માટે અમલમાં મૂકવામાં આવેલું છે. હવે અભયારણ્ય એટલે શું? તો જ્યાં વન્યજીવો મુક્ત રીતે હરીફરી શકે તે માટે જંગલના અમુક ચોક્કસ વિસ્તારમાં શિકાર કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય આવા સુરક્ષિત કરેલા જંગલ વિસ્તારને આપણે અભયારણ્ય તરીકે ઓળખીએ છીએ. અભયારણ્યમાં સહેલાણીઓને હરવા ફરવા ઉપર છૂટ હોય છે, લાકડા વીણવા ઉપર પણ છૂટછાટ હોય છે અને પશુઓના ચરાણ ઉપર પણ ત્યાંના અધિકારી પાસેથી મંજૂરી મેળવી અને છૂટછાટ આપવામાં આવતી હોય છે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે વન્યજીવો અને સાથે સાથે પર્યાવરણની સુરક્ષા માટે સંરક્ષિત કરવામાં આવેલો જંગલ વિસ્તાર. અહીંયા સહેલાણીઓના હરવા ફરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. લાકડા વીણવા ઉપર કે પશુઓના ચરાણ ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવતો હોય છે. તો કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કે જે અસમમાં આવેલું છે અને જે એકશીંગી ભારતીય ગેંડો એવી જ રીતે જંગલી ભેંસ અને હરણના સંરક્ષણ માટે સુરક્ષિત કરવામાં આવેલો જંગલ વિસ્તાર છે. ત્યારબાદ થરનું રણ કે જે રાજસ્થાનમાં આવેલું છે અને જે રણનું વરુ, રણ બિલાડી અને ગોરાડ પક્ષી વગેરેના સંરક્ષણ માટે સુરક્ષિત કરવામાં આવેલો જંગલ વિસ્તાર છે. એવી જ રીતે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કે જે મધ્યપ્રદેશમાં આવેલું છે અને મધ્ય ભારતમાં અને પશ્ચિમ બંગાળમાં વાઘની સંખ્યા મોટી માત્રામાં જોવા મળે છે. એટલે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન એ વાઘના સંરક્ષણ માટે સુરક્ષિત કરવામાં આવેલો જંગલ વિસ્તાર છે અને આની સાથે સાથે સાબરની સંખ્યા પણ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. ત્યારબાદ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કે અત્યારે એશિયાઈ સિંહો એ એકમાત્ર ભારતમાં ગુજરાતમાં આવેલા ગીરના જંગલોમાં જોવા મળે છે. એટલે સિંહોના સંરક્ષણ માટે સુરક્ષિત કરવામાં આવેલો જંગલ વિસ્તાર છે. સિંહોની સાથે સાથે દીપડા અને ચિતલોનું પણ અહીંયા સંરક્ષણ કરવામાં આવે છે. એટલે કે અભયારણ્યમાં કોઈ ચોક્કસ પ્રજાતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં એટલા જંગલ વિસ્તારમાં આવતી જે તે વન્યજીવો છે એના સંરક્ષણ માટે સુરક્ષિત કરવામાં આવેલો જંગલ વિસ્તાર હોય છે. હવે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કે જે ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં આવેલું છે અને જે કાળિયાર, વરુ અને ખડમોર તેમજ ઘોરાડ માટે સુરક્ષિત કરવામાં આવેલો જંગલ વિસ્તાર છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કે જે રાજસ્થાન ભરતપુરમાં આવેલું છે, જે પક્ષી અભયારણ્ય છે અને વિવિધ પક્ષીઓ
ના સંરક્ષણ માટે સુરક્ષિત કરવામાં આવેલું છે. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કે જે કર્ણાટકમાં આવેલું છે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ત્રિભેટે આવેલી નીલગિરીની જે પહાડી વિસ્તારો છે ત્યાં આવેલું છે અને જે એશિયાઈ હાથી, રીંછ, સુવર અને જંગલી બિલાડા વગેરેના સંરક્ષણ માટે સુરક્ષિત કરવામાં આવેલો જંગલ વિસ્તાર છે. દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કે જે કાશ્મીરમાં આવેલું છે અને જે કશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ માટે સુરક્ષિત કરવામાં આવેલો જંગલ વિસ્તાર છે. અને કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કે જે હિમાલયની તળેટીમાં આવેલું છે, જે ઉત્તરાખંડમાં આવેલું છે અને વાઘ, હાથી, દીપડો અને હરણની વિવિધ પ્રજાતિ માટે એ સુરક્ષિત કરવામાં આવેલો જંગલ વિસ્તાર છે. તો એ સિવાય પણ આપણા ગુજરાતમાં અને ભારતમાં જે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા કેટલી છે અને તે કયા વિસ્તારમાં છે એના વિશેની વિસ્તૃત અભ્યાસ આપણે પછી કરીશું. હવે આપણે જોઈશું કે વન્યજીવો આજે સંકટમાં શા માટે છે. તો વન્યજીવોને માથે સંકટ છે તો આધુનિક યુગમાં માનવીની લોભ, લાલચ અને વિકાસની હડફેટે સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વમાં સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. તે માટેના આપણે કારણો જોઈએ તો આજે લગભગ દેશમાં થઈ રહેલો વસ્તી વધારો એટલે કે વધતી જતી માનવ વસ્તી અને માનવ વસ્તીની સાથે શહેરોનો વધતો જતો વ્યાપ, કે આજે શહેરીકરણ વધી રહ્યું છે અને લોકો એ ઉદ્યોગીકરણ વધ્યું છે અને ઉદ્યોગીકરણ વધ્યું છે જેને લીધે લોકોનો શહેરો તરફનો વ્યાપ વધતો જાય છે. એટલે શહેરો મોટા થતા જાય છે. વધતી જતી વસ્તી અને શહેરોનો વધતો જતો વ્યાપ એ વન્યજીવ સૃષ્ટિના સંકટ માટે જવાબદાર ગણવામાં આવે છે. જંગલ વિસ્તારોમાં સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો આજે તેમના કુદરતી આવાસના ક્ષેત્રો ગુમાવી રહ્યા છે અને જેને લીધે તેઓ નિરાશ્રિત બની રહ્યા છે. કે જંગલોનો થઈ રહેલો વિનાશ, કે જંગલોના વૃક્ષોનો આજે આડેધડ વિનાશ થઈ રહ્યો છે. આપણે જોયું કે બહુહેતુક યોજનાઓનું નિર્માણ કરવાનું હોય છે, સડક માર્ગોનું નિર્માણ કરવાનું હોય છે, રેલ માર્ગોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, નહેરોનું નિર્માણ, હવાઈ મથકોનું નિર્માણ, આ બધા નિર્માણમાં જે જંગલો આવતા હોય છે એ જંગલોના વૃક્ષોનું આડેધડ છેદન કરવામાં આવે છે. એવી જ રીતે ઉદ્યોગો માટે જે તે કાચો માલ કે જે જંગલોમાંથી પ્રાપ્ત થતો હોય છે એને માટે પણ વૃક્ષોનું છેદન કરવામાં આવતું હોય છે. ઇમારતી લાકડું મેળવવા માટે અને વિવિધ જંગલ પેદાશો મેળવવા માટે આજે જંગલોના વૃક્ષોનું છેદન કરવામાં આવી રહેલું છે અને જંગલોનો મોટા પાયા ઉપર વિનાશ થઈ રહેલો છે, જેને લીધે આ જે તે જંગલોમાં વસતા વન્યજીવો એ પોતાનું રહેઠાણ ગુમાવી રહ્યા છે, એટલે નિરાશ્રિત બની રહ્યા છે અને જેને લીધે આજે વન્યજીવોને માથે સંકટ ઊભું થયું છે. એવી જ રીતે કે માંસ, ચામડા, હાડકાં, શિંગડા, નખ, દાંત વગેરે મેળવવા માટે વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવી રહ્યો છે, જેને લીધે પણ વન્યજીવોને માથે સંકટ ઊભું થઈ રહ્યું છે. ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે મોટા પાયા ઉપર જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે અને જંતુનાશક દવાઓના ઉપયોગને લીધે વન્યજીવો એને તે મોતના મુખમાં ધકેલી દે છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા ઉપર માઠી અસર પડી રહી છે. હવે ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં તે આવી ચડે છે. આવી ચડતા તે પશુ મારણના બનાવો પણ બને છે. માનવ વસાહતો તરફ આવી ચડતા વન્યજીવો એ માનવી સાથેના સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને આ સંઘર્ષમાં વન્યજીવો એ મોતના મુખમાં ધકેલાઈ જાય છે. વળી વન્યજીવો એ આવાસોમાં પહોંચતી પ્રદૂષણની ઘાતક અસરો અને આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો ઉપર માઠી અસર પડી રહી છે. સતત વધતો જતો વાહનોનો ઘોંઘાટ, વધતું જતું પ્રદૂષણ અને પ્રાણીઓ, જે વન્ય પ્રાણીઓ છે એમના માટે તબીબી સારવારનો અભાવ જોવા મળે છે, જેને લીધે આજે વન્યજીવો
વન્યજીવોને માથે સંકટ ઊભું થયું છે. એવી જ રીતે અનિયમિત વરસાદને લીધે વરસાદથી વન્યજીવોને જે જંગલ વિસ્તારમાં થઈને વહીને જતા જે ઝરણા છે કે કોતરો છે એમાં પાણીની અછત વર્તાય છે અને એને લીધે વન્યજીવોને પીવાનું પાણી પૂરતી માત્રામાં મળતું નથી, જેથી પણ વન્યજીવોને માથે જોખમ તોડાઈ રહ્યું છે. જંગલ વિસ્તારમાં થઈ રહેલા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો એ માનવ વસ્તી તરફ આવી પહોંચે છે અને વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપથી તેમની સાથેની અથડામણ સર્જાય છે અને આ ઘટનાઓમાં વન્યજીવો માનવ રોષનો ભોગ બને છે અને પોતે જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતના જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ એ કૃષિ વિસ્તારોમાં આવી અને ભારે ઉચ્ચાપત મચાવે છે અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓ અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીકમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાના કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે આગમચેતીના પગલાં લેવા એ જ શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવે છે. તો વન્યજીવો આજે સંકટમાં સાથી છે તો વધતી જતી માનવ વસ્તી અને એની સાથે સાથે શહેરોનો વધતો જતો વ્યાપ, જેને લીધે આજે વન્યજીવોને માથે સંકટ ઊભું થયું છે. મોટા પાયા ઉપર જંગલોના વૃક્ષોનો થઈ રહેલો વિનાશ, જેને લીધે વન્યજીવો એ પોતે ખોરાક અને રહેઠાણ ગુમાવી છે અને જેને લીધે નિરાશ્રિત બને છે. તેથી વન્યજીવો આજે સંકટમાં છે. ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે જંતુનાશકોનો મોટા પાયે ઉપયોગ કરે છે અને વન્યજીવોને મોતના મુખમાં ધકેલી દે છે. વિવિધ વન્યજીવોના માંસ, ચામડા, હાડકાં, શિંગડા, નખ, દાંત વગેરે મેળવવા માટે માનવી દ્વારા વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવી રહ્યો છે. અતિશય વાહનોનો ઘોંઘાટ, વધુ પડતું પ્રદૂષણ અને પ્રાણીઓ માટે તબીબી સારવારનો અભાવ, એને લીધે પણ આજે વન્યજીવો સંકટમાં છે. અનિયમિત વરસાદને લીધે જે તે જંગલ વિસ્તારમાં ઝરણા કે કોતરમાં વહેતા પાણી સુકાઈ જવા લાગ્યા છે, જેને લીધે વન્યજીવોને પીવા માટે પૂરતું પાણી નથી મળતું, જેને લીધે આજે વન્યજીવો સંકટમાં છે. અને એવી જ રીતે કેટલીક વાર ખોરાકની શોધમાં વન્યજીવોએ માનવ વસવાટ તરફ આવી પહોંચે છે અને માનવીઓના પશુઓના મારણના બનાવો જોવા મળે છે અને માનવી સાથેની પશુઓના મારણના બનાવો થતાં માનવીનો રોષ ભભૂકી ઉઠે છે અને માનવી સાથેના સંઘર્ષમાં આજે વન્યજીવો પોતે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તો આ વિવિધ કારણોને લીધે આજે વન્યજીવોનું જીવન એ સંકટમાં મુકાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. વન્યજીવોના સંરક્ષણના ઉપાયો અને વન્યજીવોના સંરક્ષણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશેનો વિગતે અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.